વત્તા ઔ બરાબર છૌ. છૌ પછી જૌ. ઝ વત્તા ઔ બરાબર જૌ. જૌ પછી આવશે ઝૌ. એટલે કે જમલાનો ઝ છે. જ વત્તા ઔ બરાબર ઝૌ. ઝૌ પછી આવશે ટૌ. એટલે કે ટ વત્તા ઔ બરાબર ટૌ. ટૌ પછી આપણે લખશું ઠૌ. ઠ વત્તા ઔ બરાબર ઠૌ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી બારાક્ષરી છે. હવે પછી આવશે દૌથી કરીને આપણે આગળ પછી જોશું. આગલી બારાક્ષરીનું એક વખત એનું વાંચન કરી જાઉં છું. તો તમારે પણ આવી જ રીતે વાંચવાનું છે અને એક વખત ગુજરાતી ગ્રામરમાં લખવાનું એ પણ છે. જેમ કે ક વત્તા ઔ બરાબર કૌ. ખ વત્તા ઔ બરાબર ખૌ. ગ વત્તા ઔ બરાબર ગૌ. ગ